હાઈવે તો બનાવ્યો છે, પરંતુ હાલ તે એટલો જર્જરિત થઈ ગયો છે કે તેના પરથી વાહન ચાલકોને નીકળવું જોખમી બની રહ્યું છે। જ્યાં જુઓ ત્યાં ખાડા પડેલા છે, ત્યારે સરકારી બાબુઓ અને કોન્ટ્રાક્ટરો દ્વારા થતા ભ્રષ્ટાચારથી આ કામ વધારે ટકતું નથી, તેનો જીવતો પુરાવો આ હાઈવે છે। 14 કિલોમીટરનો રિંગ રોડ છે। સૌથી બિસ્માર ભાવનગરથી અમદાવાદ જવા માટે જૂના બંદર પાસે કેબલ સ્ટેટ બ્રિજથી પસાર થઈને નિરમા પાટિયા સુધીનો રિંગ રોડ વધારે વ્યસ્ત રહે છે, કારણ કે આ રોડથી અંતર ટૂંકું થઈ જાય છે, પરંતુ રોડ સાવ બિસ્માર છે। તેના કારણે વાહન ચાલકોને લાંબુ ચક્કર કાપીને રાજકોટ હાઈવે પર થઈને પસાર થવું પડે છે। સરકાર અને સરકારી તંત્ર વિકાસના કામ તો કરે છે, પરંતુ આ કામમાં ભ્રષ્ટાચારને કારણે તે ટકતું નથી। સરકાર રોડ બનાવે, બ્રિજ બનાવે, પરંતુ આ બધું જ થોડા સમયમાં જર્જરિત થઈ જાય છે। ભાવનગરથી અમદાવાદ જવા માટે રાજ્ય સરકારે કરોડોના ખર્ચે હાઈવે તો બનાવ્યો છે, પરંતુ હાલ તે એટલો જર્જરિત થઈ ગયો છે કે તેના પરથી વાહન ચાલકોને નીકળવું જોખમી બની રહ્યું છે। જ્યાં જુઓ ત્યાં ખાડા પડેલા છે, તો નવા 4 લેનનું કામ તો ચાલી રહ્યું છે, પરંતુ ગોકળ ગતિએ ચાલી રહ્યું છે। અમદાવાદ ભાવનગર શોર્ટ રૂટ એટલે કે ભાવનગર રિંગ રોડ ફેઝ 3, 4, 5 57.51 કિલોમીટરનો મંજૂર થયેલો પ્રોજેક્ટ છે, જેની હાલ સ્ટ્રક્ચરની કામગીરી પ્રગતિમાં છે તથા અલગ અલગ ચેનેજમાં જીએસપી, જીઓ ટેક્સટાઇલ વગેરે કામગીરી પ્રગતિમાં છે। હાલ સદર કામગીરીને 4 માર્ગીયકરણ કરવા માટે જમીન સંપાદનની જરૂરિયાત હોય, જમીન સંપાદનની કાર્યવાહી પણ પ્રગતિમાં છે। આ કામગીરી 18 માર્ચની મર્યાદામાં પૂર્ણ કરવાની હતી, પરંતુ જમીન સંપાદનના કારણે આ કામગીરીમાં વિલંબ થયેલ છે। આ કામગીરી બનતી ત્વરાએ અમે પૂર્ણ કરવાના આયોજન કરી રહ્યા છીએ। ભાવનગરમાં વિકાસના અનેક કામ રાજ્ય સરકાર કરે છે, પરંતુ સરકારી બાબુઓ અને કોન્ટ્રાક્ટરો દ્વારા થતા ભ્રષ્ટાચારથી આ કામ વધારે ટકતું નથી, તેનો જીવતો પુરાવો આ હાઈવે છે। આ હાઈવે પરથી વાહન ચાલકો ભાવનગરથી અમદાવાદ જઈ શકે છે અને આ રોડ પરથી 10 કિલોમીટરનું અંતર ઘટી જાય છે, પરંતુ રોડની દશા સાવ દયનીય છે। રોડ પર ઠેર ઠેર પડેલા ખાડાને કારણે વાહનો ભંગાર બની જાય છે, વાહન ચાલકોની કમર તૂટી જાય તેવો રોડ છે। આ કામને 3 વર્ષ થયા છતાં કામ હજુ સુધી પૂરું નથી થતું। ભાવનગરથી અમદાવાદ જવા માટે જૂના બંદર પાસે કેબલ સ્ટેટ બ્રિજથી પસાર થઈને નિરમા પાટિયા સુધીનો રિંગ રોડ વધારે વ્યસ્ત રહે છે, કારણ કે આ રોડથી અંતર ટૂંકું થઈ જાય છે, પરંતુ રોડ સાવ બિસ્માર છે। તેના કારણે વાહન ચાલકોને મોટું ચક્કર કાપીને રાજકોટ હાઈવે પર થઈને પસાર થવું પડે છે। આ મામલે અનેક વખત રજૂઆતો પણ કરવામાં આવી છે, પરંતુ તંત્ર કોઈ ધ્યાન આપતું નથી। ખાસ તો ભાવનગર શહેર માટે શરમજનક વસ્તુ કહેવાય કે ભાવનગર શહેરમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ સેન્ટ્રલમાં અને ગુજરાત સરકારમાં મિનિસ્ટરો રહી ગયા છે, પણ ભાવનગરથી અમદાવાદ જોડતો જે શોર્ટ રૂટ ગણાય કેબલ સ્ટે બ્રિજ નિર્માના પાટિયા સુધી 14 કિલોમીટરનો એ તદ્દન બિસ્માર છે। 1-1, 1.5 ફૂટના ખાડાઓ પડી ગયા છે। ત્યાંથી ઘણા નેતાઓ નીકળતા હોય છે, પોતાની ગાડી ખાડામાંથી તારવતા હોય છે, ત્યારે સરકાર જ્યારે પૈસા દેતી હોય અને આ કામ ગોકુળ ગાયની ગતિએ ચાલતું હોય, કારણ કે અમને તો એવું સ્પષ્ટપણે લાગે છે કે આમાં ભાગ બટાઈમાં કંઈક વાંધો પીડ્યો હોય છે। હવે આ જ રોડને નવો બનાવવા અને 4 લેન બનાવવા માટે મંજૂરી અપાઈ છે। રૂપિયા 325 કરોડના ખર્ચે રોડનું કામ તો શરૂ થયું છે, પરંતુ ગોકળ ગતિએ કામ ચાલી રહ્યું છે। 3 વર્ષ થયા હોવા છતાં કામ હજુ સુધી પૂરું થયું નથી, તો બિસ્માર હાઈવે અને નવા બની રહેલા રોડ પર જ્યારે માર્ગ અને મકાન વિભાગના અધિકારી સાથે અમે વાત કરી, તો તેમણે 8 થી 9 મહિનામાં કામગીરી પૂર્ણ થશે તેવો વાયદો કર્યો હતો। સાથે જ એવું પણ વચન આપ્યું કે કામગીરી પૂર્ણ થયા બાદ આરસીસીથી મુખ્ય રોડ બનાવવાની કામગીરી પણ શરૂ કરાશે। સરકારી અધિકારી વચન આપી રહ્યા છે અને વાહન ચાલકો તથા સ્થાનિક લોકો હેરાન થઈ રહ્યા છે, ત્યારે જોવાનું રહેશે કે આખરે રોડની કામગીરી ક્યારે પૂર્ણ થાય છે।